नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसा। प्रश्न नंबर 280। निमित्त अकिंचितकर छे, विस्तार पूर्वक समझाओ। जैन दर्शन में प्रत्येक पर्यायना परिणमन ने कार्य कह्यु छे। जे पर्याय परिणमन करे छे ते परिणमन ए कार्य छे। डब्बामां रहेलो गोळ मीठाश थी खटाश रूपे परिणमन करी रह्यो छे तो ए गोळ पण कार्य करी रह्यो छे। पाणी गैस पर मूकता ए ठंडा थी गरम थई रह्यु छे तो ए पण कार्य करी रह्यु छे। शरीरना परमाणुओ ए बाळक थी युवान ने युवान थी वृद्धावस्था रूपे परिणमन करी रह्या छे तो ए पण कार्य करी रह्या छे। जे पण परिणमन जे चेन्जीस छे ए चेन्जीस नु नाम कार्य छे। अने ए कार्यनी जे उत्पादक सामग्री छे एनु नाम कारण छे। ए कारण बे प्रकारना होय छे। पहेलुं उपादान कारण अने बीजू निमित्त कारण। उपादान कारण नो अर्थ ए छे के जे द्रव्य अथवा गुण स्वयं कार्य रूपे परिणमे ते द्रव्य अथवा गुण ने उपादान कारण कहे छे। ने जे द्रव्य अथवा गुण स्वयं कार्य रूपे न परिणमे परंतु कार्यनी उत्पत्ति में अनुकूल होवानो आरोप जेना पर आवी शके तेने निमित्त कारण कहे छे। अहीं खास बात समझवानी ए छे के कार्यनी उत्पत्ति में अनुकूल होवानो आरोप जेना पर आवे, खाली आरोप आपवामां आवे छे, ए करनार नथी। अदालत में जेना पर आरोप मूकवामां आव्यो होय जरूरी नहीं कि एक दोषी होय ज, खाली आरोप छे। तो एवी रीते जे पदार्थ पर आरोप आपवामां आवे, आरोप मूकवामां आवे कि आ पदार्थे कार्य कर्युं पण खरेखर कर्युं नथी, ए कारणनुं नाम छे निमित्त कारण। हवे फरीथी एनो खुलासो करूं छुं के जे स्वयं कार्य रूपे परिणमे अने कार्य रूपे न परिणमे पण कार्यनी उत्पत्तिमां अनुकूल होवानो आरोप जेना पर आवे। जेम के माटीमांथी માટલું बन्युं तो माटी पोते માટલા रूपे परिणमी पण कुंभार માટલા रूपे परिणम्यो के नहीं? माटी માટલા रूपे परिणमे छे, कुंभार માટલા रूपे परिणमतो नथी। माटी पोते पिंड पर्यायनो व्यय करीने માટલું बने छे पण कुंभार पोते कुंभारपणानी अवस्थानो व्यय करीने માટલું नथी बनतो। तो जे पोते परिणमे ए एनो कर्ता। માટલું बनवा माटे माटीए पोतानुं बलिदान आप्युं छे। माटी पोते આગમાં શેકાણી છે, આગમાં બળી છે માટલાનો કર્તા થવા માટે। જો કુંભારે માટલાનો કર્તા બનવું હોય તો કુંભારે શેકાવવું પડે, એને આટલું સહન કરવું પડે કે दूरथी બેઠા બેઠા એમ કે
કે મેં માટલું બનાવ્યું તો એ યોગ્ય નથી. તો એવી રીતે જે નિમિત્ત છે એ નિમિત્ત કાર્ય કરનાર નથી. જો આ સિદ્ધાંત જૈન દર્શનનો એવો અદ્ભુત સિદ્ધાંત છે કે જો આ સિદ્ધાંત સમજમાં આવી જાય તો પર પદાર્થ પરથી દ્રષ્ટિ સહજ ટળી જાય, ભક્તિનો ભાવ સહજ ટળી જાય. કારણ કે એક શ્રદ્ધામાં આવ્યું કે નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત કંઈ કરતું નથી. આ વાત બરાબર છે કે નહીં? નિમિત્ત કંઈ કરતું નથી. બોલો, આ વાત બરાબર છે? બરાબર નથી. કારણ કે જ્યારે એમ કહીએ છીએ કે નિમિત્ત કંઈ કરતું નથી ત્યારે નિમિત્ત આળસુ લાગે છે, પ્રમાદી લાગે છે. એટલે જૈન દર્શનમાં તો એમ કીધું છે કે નિમિત્ત કંઈ કરતું નથી એમ નહીં, નિમિત્ત કંઈ કરી શકતું નથી. આના ઉપર જોર છે. કારણ કે હું એમ કહું કે તમે મારું કંઈ કરતા નથી, કરતા નથી એટલે કે તમે કંઈક કરી તો શકતા હશો પણ કરતા નથી, કરી શકતો નથી. એટલે પછી ત્યાં સિદ્ધાંત બની ગયો રહી નહીં. આ સિદ્ધાંત અપેક્ષા ભાવ છોડાવી દે છે. નિમિત્ત કંઈ કરતું નથી એમ નહીં, નિમિત્ત કંઈ કરી શકતું નથી. ગુરુના ઉપદેશ વિના શિષ્યને જ્ઞાન કેવી રીતે મળે? જો નિમિત્ત કંઈ કરી શકતું નથી તો ગુરુના ઉપદેશ વિના, ગુરુના નિમિત્ત વિના શિષ્યને જ્ઞાન કેવી રીતે મળે? અને દેશના જો ન મળે તો પ્રાયોગ્ય સુધી કેમ પહોંચે? ને પ્રાયોગ્ય સુધી ન પહોંચે તો કરણ સુધી તો કેવી રીતે પહોંચે? અને કરણ સુધી ન પહોંચે તો આત્માનો અનુભવ કેવી રીતે થાય? આજ સુધી જે જીવને સમ્યક દર્શન થયું છે, ગુરુના ઉપદેશ વિના સમ્યક દર્શન થયું નથી. અને જે જીવને સમ્યક દર્શન થયું છે એ જીવને ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું નથી. ગુરુના ઉપદેશ વિના સમ્યક દર્શન થયું નથી. એટલે કે દેશના વિના સમ્યક દર્શન થયું નથી. અને ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું નથી. એટલે કે દેશનામાં અટકી જવા માત્રથી સમ્યક દર્શન થયું નથી. આગળ વધ્યો ને, પ્રાયોગ્ય ને કરણમાં આવ્યો ત્યારે સમ્યક દર્શન પામ્યો. તો કે બે વાત કહો કે ગુરુના ઉપદેશ વિના સમ્યક દર્શન થતું નથી, ગુરુની તો જરૂર પડે ને પડે એ વાત એ કહો, અને પછી ગુરુની જરૂર પડતી નથી એ વાત કહો. કે જે પહેલી વાત છે એ વાત તો તમે અનાદિકાળથી માનીને બેઠા છો એટલે તમને કહેવાની જરૂર નથી. કે નિમિત્ત વિના થતું નથી એ વાત તો તમે પહેલેથી માનો છો. હવે જે તમે નથી માનતા એ વાત ઉપર ખુલાસો વધારે કરવાની જરૂર છે. એટલે જૈન દર્શનમાં નિમિત્ત કંઈ કરતું નથી એ વાત પર વિશેષ જોર આપ્યું છે. જો નિમિત્ત કંઈ કરતું હોત તો એક ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે, 100 વિદ્યાર્થીઓ છે, 100 વિદ્યાર્થીઓમાં કોઈને 60%, કોઈને 70%, કોઈને 80%, કોઈને 90%, કોઈને 100% પણ આવે છે, ને કોઈ નાપાસ પણ થઈ જાય છે. ગુરુ તો એક હતા, નિમિત્ત તો એક હતું, પણ જેની ઉપાદાનની યોગ્યતા જેવી હતી એવા રૂપે એને જ્ઞાન મળ્યું. નિમિત્ત કરતું નથી, ઉપાદાનની યોગ્યતા અનુસાર થાય છે.
ઉપાદાનની યોગ્યતા અનુસાર થાય છે, નિમિત્ત કંઈ કરતું નથી. આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિ માં જયારે કરતી હતી ત્યારે મારીચીનો જીવ પણ ત્યાં હતો. મારીચી મહાવીર ભગવાન ત્યાં હતા કે નહીં? બે જીવ તમે સમજજો. એક આદિનાથ ભગવાન જે તીર્થંકર ભગવાન, અને આ મારીચી જે મનુષ્ય. ત્યાં આદિનાથ ભગવાન, ઋષભદેવ જેવા દાદા, ભરત જેવા પિતા અને બાહુબલી જેવા કાકા, આખું ફેમિલી કેવું એન્વાયરમેન્ટ કેવું હશે. હવે આપણે એમ કહીએ કે ઘરમાં આ એક જીવ ધર્મી થયો પણ બીજા બધાને રસ નથી પડતો, પણ હવે તમે આ જે ધર્મી થયો એ ઋષભદેવ, બાહુબલી ને ભરત જેવો તો ધર્મી નથી થયો ને. ઋષભદેવ, ભરત અને બાહુબલી જેવા ધર્મી એ પરિવારમાં જ તે મારીજી જેવો જીવ થયો. આવા નિમિત્તોમાં પણ કેમ ન પામ્યો? હવે એક વાક્યને ત્યાં રાખો. હવે આ બાજુ આવો કે સિંહની પર્યાયમાં મુનિરાજના ઉપદેશના નિમિત્તથી સમ્યક દર્શન પ્રગટ થયું. તો જેનો ઉપદેશ અને ત્યાં પહેલાનો ઉપદેશ આપનારા આદિનાથ ભગવાન જે ઉપદેશ આપનારા અને અહીંયા ઉપદેશ આપનારા મુનિ, ભગવાન મહાન કે મુનિ મહાન? ભગવાન. એટલે જે નિમિત્ત જે હતું એ ચડિયાતું ક્યાં હતું? ત્યાં. અને મારીચી મનુષ્ય પર્યાય ઊંચી કે સિંહની પર્યાય ઊંચી? મનુષ્ય પર્યાય. જેનું મનુષ્યપણું પણ ઊંચું હતું અને ઉપદેશ સાંભળનારો પણ ઊંચી અવસ્થા, અને જેનો ઉપદેશ મળ્યો તો એ અવસ્થા ઊંચી, તો એ ત્યાં નહીં પામ્યા. અને અહીંયા ઉપદેશ મળ્યો જેનો, એ અવસ્થા એના કરતા તો નીચી, અને ઉપદેશ જેને ગ્રહણ કર્યો એ અવસ્થા મારીચી કરતા તો નીચી, પણ ત્યાં એ પોતે સમ્યક દર્શન પામ્યો. કહેવાનો અર્થ એ છે કે ઉપાદાનની યોગ્યતા પાક્યા વિના નિમિત્ત કંઈ કરી શકે નહીં. પ્રશ્ન થાય કે શું સરસ વાતાવરણ છે તે ઉત્પાદન તૈયાર ન થાય, એ પ્રશ્ન થાય. એ છે આવો પ્રશ્ન નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને સહજ થાય કે આવું સારું નિમિત્ત હતું તો પણ નિમિત્તની અસર એનામાં કેમ ન થઈ. જ્ઞાની કહે છે કે નિમિત્તની અસર ઉપાદાનમાં થતી નથી. આ તમે સમજો તો તમે આ પ્રશ્ન નહીં કરો. ન મળે ને, ન મળે. એ છે એ દ્રવ્ય નથી, એ બરાબર છે. તો તમે સમજ્યા નથી હજી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, એ વાતને સમજ્યા નથી. જો એવો ભાવ આવી જાય કે એ તો બરાબર છે, પણ આ વાક્યમાં જે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જગતના સ્વરૂપનો વિચાર કરે એ જીવને તો ક્યાંય અજુગતું લાગતું નથી. કેવળ જ્ઞાન પામ્યા પછી મહાવીર ભગવાનને 30 વર્ષ શરીર સાથે સંસાર અવસ્થામાં, આ મનુષ્ય અવસ્થામાં રહેવું પડ્યું. આ વાત રૂચતી નથી. પણ જેને બરાબર લાગી ગયું કે બરાબર છે ભાઈ, બાંધેલા હોય તો ભાઈ ભગવાન તમારે ભોગવવા પડ્યા હતા, બસ પતી ગયું. અને આજ મારા સ્વરૂપની શ્રદ્ધાને દ્રઢ કરાવે છે.
કે ઉદયની સામે કોઈનું ચાલતું નથી, પરની સામે કોઈનું ચાલતું. ઉદય તો પર હતા ને. હા, પોતાનું કામ હતું કે ઉપયોગ પોતાનામાં સ્વભાવમાં સ્થિર રહેતો, એ તો રહી ગયો બસ. હવે પરની સામે નતું ચાલતું પોતાનું, કે જે કર્મના ઉદય છે તો પર છે. આ એ વાતને દ્રઢ કરાવે છે કે પરની સામે આપણું કંઈ ચાલતું નથી. એ જ પુરુષાર્થ કે પોતાના ઉપર દ્રષ્ટિ કરો, એ પુરુષાર્થ. આ પરમાં ફેરફાર કરવાનો ભાવ બંધ કરી દો, એ પુરુષાર્થ. કારણ કે નથી ચાલતું ને પરમાં, એટલા માટે. ચાલતું તો ચલો રાગ કરે, ચાલતું તો રાગ કરે. મારો આજે વર્તમાનનો રાગનો ભાવ છે, આ રાગના ભાવથી હું તમને કંઈક સમજાવી શકતો હોત તો આ રાગ કરવા જેવો છે. પણ આ રાગ છોડવા જેવો કેમ છે? કારણ કે આ રાગથી તો તમને સમજાતું નથી, તમને તો તમારા ઉપાદાનની યોગ્યતાથી સમજાય છે. હા, પેલા મને આવા ભાવ ઘણી વાર આવતા, હવે નથી આવતા. કે તમને આટલા વર્ષોથી તમને આ વાત સમજાવું છું, કેમ સમજાતી નથી, કેમ સમજાતી નથી. એકના એક સવાલ ને એકની એક વાત લઈ કે ન્યાયકનો આશ્રય કેમ લેવો, કેટલી વાર સમજાયું, કેટલી વાર સમજાયું, તોય પાછા એકના એક સવાલ. નિમિત્ત કેમ કરતું નથી? આવા સંસ્કાર નિમિત્તની અસર થોડીક તો થવી જોઈતી હતી ને. આવા સવાલ તમે કેમ કરો છો? આવા તમને કેમ સમજાતી નથી? આવા પ્રશ્ન પેલા બહુ થતા, હવે નથી. કારણ કે સમાધાન એ વાતથી થયું કે આ જીવ તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં જઈને પણ એ વાતની વાણીને સાંભળીને પણ એની શ્રદ્ધા ન કરી શક્યો, તો મારી વાતને સાંભળીને શ્રદ્ધા ન કરે એમાં કઈ બહુ મોટી વાત નથી. કારણ એ છે કે ત્યારે એની ઉપાદાનની યોગ્યતા નથી પાકી તો શ્રદ્ધા નથી કરી, તો અત્યારે ઉપાદાનની યોગ્યતા નથી પાકી તો શ્રદ્ધા નહીં કરે. અને તોય જબરદસ્તી શ્રદ્ધા કરાવવાનો ભાવ કરવું તો મારું જ મિથ્યાત્વ પોષાય. અને જ્ઞાની ક્યારેય પોતાના ભૂતકાળના મિથ્યાત્વમાં જવા ઈચ્છતા નથી, કારણ કે મિથ્યાત્વને તો ઝેર જાણ્યું. એટલા માટે સહજ સ્વીકાર. આ જ કારણ હતું કે ગુરુદેવ દરેક આત્માને પરમાત્મા જ કહેતા. એવા આત્માને પરમાત્મા કહેતા કે જે આત્મા ગુરુદેવને પાપી કહેતા. પુસ્તકો છાપી નાખતા હતા ગુરુદેવના વિરુદ્ધ, કાજી સ્વામી વિરુદ્ધ. શુભ ભાવ ધર્મ નથી, પુણ્ય ને ધર્મ નથી, પુણ્ય ધર્મ નથી, તો ધર્મ છે શું પછી? અમે તો જન્મથી આ ધર્મ કર્યો છે, એનો મતલબ કે શું આ બધો અધર્મ કર્યો હતો? આવા જીવોને પણ ગુરુદેવ ભગવાન કહેતા. ભગવાન જૈનોમાં આ વાત તો ખરેખર મને ઘણા લોકો કે તમે તમારે તો ખરેખર તમારે તો દાઉદ ઇબ્રાહિમ ને આ વાત સમજાવવા જેવી છે એમ કે. તો હું એમ જ કહું ઠીક છે લઈ આવો એના સમજાવી છે ને, હું ના નહીં પાડું. અહીંયા લઈ આવો એનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ એમ નથી કે એ મારી પાસે આવ, હું એની પાસે ન જાઉં. હું એની પાસે જવા તૈયાર છું, મને વાંધો નથી. ભગવાને ગામ ગામ ફરીને સમૂહ શરણમાં ઉપદેશ આપ્યો હતો ને,
વાંધો નથી, હું ત્યાં જવા તૈયાર છું. પણ મારો કહેવાનો અર્થ એ છે કે એનામાં એવી વિશુદ્ધિ પ્રગટે તો દેશના મળે. 5 લબ્ધિમાં દેશના પેલા વિશુદ્ધિ આવે છે, વિશુદ્ધિ બીજા નંબરે છે, દેશના 3જા નંબરે છે. હવે તમે મને એમ કહો કે આવી જાઓ મારી સામે આત્માની ધર્મની ચર્ચા કરવા, બતાવી દો કોણ જીતે ને કોણ હારે. તમે તો આટલા કષાયો તીવ્ર લઈને આવ્યા છો, એને દેશના આપું શું? તો જેના કષાય ભાવ અત્યંત મંદ હોય એ જીવને આ ભગવાન આત્માની વાત કાને પડે છે. રૂચે નહીં રૂચે એ તો પછીની વાત, કાનમાં પણ એને પડે જેના કષાય ભાવ મંદ થયા હોય. જે પોતાનો પક્ષ છોડવા તૈયાર થતા હોય, પોતાનો પક્ષ તો પેલા પકડીને બેઠા હોય એને આ વાત પડે. હા, એક કિસ્સો બન્યો. એક ભાઈ ત્યાં ગામમાં એમને સરસ મજાની એવી 500 રૂપિયાની કિલો એવી બરફી, એવી સરસ બરફી લઈને આવ્યા. એમને કીધું ભાઈ કીધું લો બરફી લો. તો ના કે મોઢા માવો ભર્યો હમણાં જ નાખ્યો માવો. 2 રૂપિયા 5 રૂપિયાનો માવો, 500 રૂપિયાની કિલો બરફી, પણ પોતાનો માવો કાઢવો નથી તો આ બરફી જાય કેમ અંદર? તો પેલા પોતાના આગ્રહો બહાર કાઢે તો આ બરફી એના અંદર જાય આત્માની, નહીં તો જાય કેમ? આ તો કે ના હું તો આ કાઢું નહીં. મજા આવે. આ શુભરાગ, ભક્તિનો શુભરાગ એવો છે. રાગનો ભાવ નથી એમ નહીં. જે ભક્તિને ઉપાદેય માનીને બેઠા છે અને ભગવાન આત્માની વાત સાંભળવામાં રસ પડતો નથી, જ્ઞાનીઓને આવા જીવો પ્રત્યે પણ કરુણા જ છે, બીજું કઈ નથી. એટલે એમ નહીં કહો કે જ્ઞાનીઓ કરુણામાં માનતા નથી, કરુણા તો કરે છે, તમારા ઉપર કરુણા કરે છે કે તમે ભગવાન આત્માને માનતા નથી તો કરુણા જ કરે છે. નિમિત્ત કરનાર નથી, કરી શકનાર નથી. આ અકર્તાવાદનો સિદ્ધાંત. જયારે શ્રીમદ રાજચંદ્રજી એમ કીધું કે તણખલાને તોડવાની શક્તિ પણ મારામાં નથી. ઘણા લોકો શું કે ખબર છે કે આ વાક્ય શ્રીમદ રાજચંદ્રજીએ છેલ્લી ઘડીએ કીધું હશે, કારણ કે એમના શરીર ઉપર કેમ લાગે છે ને હાડપિંજર દેખાય છે કે બસ તણખલાને તોડવાની શક્તિ મારામાં નથી. કે એટલા નબળા, એટલી શરીર આમાં એટલું નબળું પડી ગયું હશે કે તણખલાને તોડવાની શક્તિ મારામાં નથી. બીજી બધી એક પોઝિશનમાં હું મહાશક્તિશાળી છું, એવું મારું કઈ પધારી શકતું નથી. એ સિદ્ધાંત છે ને બતાવે છે ખબર છે? એ બતાવે છે કે પરનું હું આટલું પણ કરી શકતો નથી અને એ પરનું કાંઈ કરી શકતો નથી, એટલા માટે જ પોતાનું બધું કરી શકું છું. કારણ કે જે પોતાનું કરવાનો જે સમય નતો મળતો એ તો એના કારણે નતો મળતો કારણ કે પરનું કરવું હતું. હવે પરનું કરી શકતો નથી એટલે પૂરેપૂરો સમય બચી ગયો. આખો દિવસ છે કઈ કામ જ નથી હવે, કારણ કે જે પરનું કરવાનું હતું એનું તો કરી શકતો નથી. તો હવે હું શું કરું? હવે પોતાનું કરું. આવા છે તડકલું તોડવાની શક્તિ નથી એટલે પરનો કરતા નથી, પોતાનો પૂરેપૂરી રીતે કરતા છું. મારા અને આખા જગત વચ્ચે અકર્તાવાદના સિદ્ધાંતની વજ્રની દિવાલ છે. એટલે એક બાજુ હું આત્મા, એક બાજુ આખું જગત, એ બેની વચ્ચે આ દિવાલ. એટલે હું આત્મા
આખા જગતમાં કોઈનું કંઈ ન કરી શકું. દિવાલ છે. આ દ્રષ્ટિએ વિચાર કરશો તો પોતાની નબળાઈ જરૂર લાગશે. પણ બીજી દ્રષ્ટિએ વિચાર કરશો કે આ દિવાલ બંનેને લાગુ પડે છે, કે આખું જગત ભેગું મળીને મારું કઈ કરી શકતું નથી, કારણ કે દિવાલ તો બંને બાજુ છે. ત્યારે પોતાની મહિમા આવે છે કે હું આવું તત્વ છું. બધું આખું જગત એક થાય તો પણ મારું કઈ ન બગાડી શકે, ન સુધારી શકે. એટલું બધું છે. બગાડી ન શકે, સુધારી ન શકે, અને તેમ છતાં પણ મારું પોતાનું કામ તો ચાલતું જ રહે. એની પરના નિમિત્તની મારે રંચ માત્ર પણ જરૂર નથી. એ બતાવવા વાળો આ સિદ્ધાંત છે કે નિમિત્ત અકિંચિત કર છે. અ એટલે નહીં, કિંચિત એટલે થોડું, કર એટલે કરનારું. થોડું પણ કરનારું નથી. થોડું પણ કરનારું નથી એટલે કે ચલો ઠીક છે 50% કામ નિમિત્તે કર્યું, 50% ઉપાદાને કર્યું, એમ નહીં. પણ 99% ઉપાદાને કર્યું, 1% નિમિત્તે કર્યું, એમ પણ નહીં. કાર્ય 100% ઉપાદાનથી થાય છે. ઉપાદાનની મુખ્યતાથી કાર્ય થાય છે, અને નિમિત્તની મુખ્યતાથી કાર્યનું કથન થાય છે. કથન નિમિત્તની મુખ્યતાથી થાય. કાર્ય તો માટીની પોતાની યોગ્યતાથી જ માટલું બનવાનું કાર્ય થયું છે, પણ કાર્યનું કથન એ રીતે થાય કે કુંભારે માટલું બનાવ્યું છે. વ્યવહાર નહીંથી કથન થાય છે. નિશ્ચય નહીં, એ ઉપાદાનની મુખ્યતાથી થાય છે. એ ઉપાદાન એટલે નિશ્ચય, નિમિત્ત એટલે વ્યવહાર. નિમિત્ત વાળું જે કથન છે અને ઉપાદાન વાળું કથન છે, એ બંને કથન જેમ કે નિમિત્ત એટલે વ્યવહાર, ઉપાદાન એટલે નિશ્ચય. કાચનો ગ્લાસ છે અને એ કાચના ગ્લાસમાં પાણી છે, તો આપણે એમ કીધું ને પાણીનો ગ્લાસ છે. પાણીનો ગ્લાસ છે વ્યવહાર છે, અને કાચનો ગ્લાસ છે નિશ્ચય છે. અને એક ગ્લાસ પાણીના ગ્લાસને એક કાચના ગ્લાસમાંથી પાણી કાઢીને પછી એમાં દૂધ ભરી દઈએ તો એક ગ્લાસ શેનો થઈ ગયો? દૂધનો ગ્લાસ થઈ ગયો. તો આ જે વાક્ય પાણીનો ગ્લાસ, આ એક વાક્ય છે જે નિમિત્ત વાળું છે, અને કાચનો ગ્લાસ એ વાક્ય એ ઉપાદાન વાળું છે. નિમિત્ત વાળું વાક્ય એક પળમાં બદલાઈ જાય, ઉપાદાન વાળું વાક્ય ક્યારેય ન બદલાય. એમાં તમે ગમે તે ફરો, કાચનો ગ્લાસ કાચનો જ રહેવાનો છે. ઉપાદાન વાળું વાક્ય કેટલું સ્ટ્રોંગ, કેટલું મજબૂત છે, નિમિત્ત વાળું વાક્ય કેટલું નબળું છે. જેમ તમે કીધું આ ચશ્માનું કવર આ કોનું છે? તમે કીધું કે આ મારું છે. મારું છે. આ નિમિત્તની વાત કરીએ તો નિમિત્તની અપેક્ષા એ તમારું છે, અને ઉપાદાનની અપેક્ષા એ વાત કરીએ તો આ પ્લાસ્ટિકનું છે. હવે નિમિત્ત વાળું વાક્ય કે હું તમને આના 10 રૂપિયા આપી દઉં તો આમાં મારું નામ લાગી જવાનું. નામ વાક્ય બદલાઈ ગયું કે નહીં? નિમિત્ત વાળું. નિમિત્ત વાળું કથન તો 10 રૂપિયામાં બદલાઈ જાય.
પણ આને તમે કરોડો રૂપિયા ખર્ચીને પ્લાસ્ટિકમાંથી સોનાનું કરી શકો? આને સોનું બીજું ખરીદી શકો, આને સોનાનું નહીં કરી શકો. ઉપાદાન વાળું જે કથન એ સ્ટ્રોંગ છે. એટલે કે જે કાર્ય છે એ કાર્ય ઉપાદાનની મુખ્યતાથી થાય છે, કાર્યનું કથન નિમિત્તની મુખ્યતાથી થાય છે. જ્ઞાન તો શિષ્યને ઉપાદાનની યોગ્યતાથી જ પ્રાપ્ત થાય છે, પણ જ્ઞાન પ્રાપ્ત ગુરુના નિમિત્તથી થયું છે આવું જ કથન કરવામાં આવે છે. ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે આવું માનવું એનું નામ છે નિશ્ચય ધર્મ. અને ગુરુજી આપના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત થયું મને એવું કહેવું તે વ્યવહાર ધર્મ. અને ગુરુજી આપના ઉપદેશથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે આવું માનવું એનું નામ મિથ્યાત્વ નામનું ઘોર પાપ, અધર્મ. ત્રણ વાત ફરીથી સમજો. મને મારી પોતાની ઉપાદાન યોગ્યતાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે આ નિશ્ચય ધર્મ. મને મારી પોતાની ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે આ માનવું એ નિશ્ચય ધર્મ. ગુરુજી આપના ઉપદેશના નિમિત્તથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે આવું કહેવું તે વ્યવહાર ધર્મ. ને ગુરુજી આપના ઉપદેશથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે આવું માનવું તે મિથ્યાત્વ નામનો અધર્મ. ઘરને તમારું કહો તો વાંધો નથી, ઘરને પોતાનું માનો તો અધર્મ છે. કહેવાની છૂટ છે, કહેવાની છૂટ છે. ભારત મારો દેશ છે, ભારતને કહી દો ને પોતાનું, કહેવા માટે છે. પણ ભારતની જમીન અમેરિકાને વેચી નહીં દેવાની, એ અધિકાર નથી, કહેવાનો અધિકાર છે. મારા પણ હું કરવાનો અધિકાર નથી. એને જાણો. એ છે ને, બ્યુટી ઇઝ ટુ સી બટ નોટ ટુ ટચ. આ જે છે કહેવા માટે તો વાંધો નથી, એમાં એકત્વ. આ ટચ કરવાનો મતલબ પોતાપણું, મારાપણું નહીં કરો. એટલે કે છે કે નિમિત્ત અકિંચિત કર છે. જૈન દર્શનના આત્મસ્પર્શી તથા પ્રાયોગિક જીવનમાં અત્યંત ઉપયોગી સિદ્ધાંત છે કે નિમિત્ત અકિંચિત કર છે. સમુદ્રમાં જે જહાજ ગતિ કરે છે એ કોના નિમિત્તે? કે પાણીના નિમિત્તે. ને પાણી ગતિ કરે છે કોના નિમિત્તે? હવાના નિમિત્તે. હવા ગતિ કરે છે કોના નિમિત્તે? પોતાની. તો જો હવા પોતાની કારણે ગતિ પોતાની યોગ્યતાથી કરતી હોય તો પછી પાણી પણ પોતાની યોગ્યતાથી જ ગતિ કરતું હોય તો પછી એ જહાજ પણ પોતે પોતાની યોગ્યતાથી ગતિ કરે. આ યોગ્યતા. એક એક વસ્તુનું આપણે આ ખુરશી પર બેઠા છીએ, ખુરશી ન હોત તો નીચે પડી જાત કે નહીં? આ ખુરશીનો એક પાયો તૂટેલો હોય અને ખુરશી પર બેસવા ગયા અને પડ્યા ત્યારે એમ જ માન્યું કે ખુરશીનો પાયો તૂટેલો હતો એટલે પડ્યા. હકીકત એ છે, હકીકત એ છે કે એ સમયે શરીરના પરમાણુનું થોડાક નીચા આકાશ પ્રદેશ પર જવાનું સુનિશ્ચિત હતું.
અને આવું જયારે સુનિશ્ચિતપણું હોય ત્યારે પાયો તૂટેલો હોય આવું નિમિત્ત આવે. એટલે એવું ભ્રમ થાય કે આ પાયો તૂટેલો અત્યારે. હા, એટલે નિમિત્તાધીન દ્રષ્ટિના કારણે અને ઉપાદાન ઉપર દ્રષ્ટિ નહીં હોવાના કારણે જીવને નિમિત્ત કરતા છે આવો ભ્રમ થઈ જાય છે. ઉપાદાન નહોતું એટલે ખબર નથી પડી કે તૂટીના ભાગો તૂટેલો છે. ઉપાદાન હોતો એ જોઈને બેટર કે ભાઈ આ તૂટેલું છે તો હિસાબથી હોતો. એવો વિકલ્પ પડે ને એ વખતે આવી જાય બધા સાથે છે. ઉપાદાન સાથે થાય આપણે વિચાર પણ આ એટલું પ્રબળ કારણ નથી કે જોઈને બેસે. જોઈને બેસીને પણ પડવા વાળા કેટલાય છે. એટલે ખરેખર તો એ કે પડવાનું જે હોય તો પડે. પડે. એવું છે કે તમે કહ્યું ને કે બધું એક ટાઈમે બધું ઠીક છે એ વખતે નિમિત્ત એ વખતે હાજર હોય છે. હાજર હોય છે એના ઉપર ખાલી ઉઠેલું છે. ત્યારે આરોપ મૂકવામાં આવ્યો છે. હા, પેલા દેશનું નીતિ છે. ખરેખર એવું છે કે અજ્ઞાનીને આ સિદ્ધાંત હું આવતીકાલથી શરૂ કરીશ. અજ્ઞાનીને બે દ્રવ્યને સાથે જોવાની અને બે દ્રવ્યના કાર્યને એક સાથે દેખવાની જે એકત્વ બુદ્ધિ વાળી જે મિથ્યા દ્રષ્ટિ છે, જે સ્વતંત્ર જોવાની દ્રષ્ટિ નથી, એના જ કારણે એવો ભ્રમ થાય છે કે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું. બેને સ્વતંત્ર જોવે, આને અહીંયા એને અહીંયા, તો આ નિમિત્ત પણ ત્યાં પછી રહેતું નથી. બધી વસ્તુ ઉપાદાન થઈ જાય છે. એ કેવી રીતે એ ચર્ચા આવતીકાલે કરશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસ